જેટલા ઉમેદવારો ઊભા છે ને એ બધા પનોતી છે. બરોબર હોપી લે છે. મોદી સાહેબ મોદીએ પનોતી જ છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, એક બીજા પણ બાપુનો વિડીયો અત્યારે ધડાધડી વાયરલ થાય છે, જેમાં મિત્રો બાપુ સાફ સાફ બોલે છે કે અત્યારે જેટલા ઉમેદવારો લોકો છે ને બધા લોકો પનોતી છે, પનોતી. જી હા મિત્રો, થોડું કોમેડી ટાઈપનું તમને લાગશે, પરંતુ સાચું બોલી રહ્યા છે. કારણ કે અત્યારે દેશમાં મોંઘવારી દી પર દી વધતી જાય છે. મિત્રો, ભાજપની સરકાર છે એ તો સાચું છે, કારણ કે ભાજપ બધા લોકોને કામ પણ આવે છે અને સારું પણ કામ કરે છે. પરંતુ અત્યારે દિવસે ને દિવસે જે અત્યારે મોંઘવારી વધતી જાય છે ભાઈ, પેટ્રોલ ડીઝલના ભાવ, અનાજ કરિયાણાના ભાવ, એટલે એની વાત જ તમે પૂછો. અને જેમાં સૌથી મોટી કટોતી ખેડૂતના માલમાં આવે છે, કારણ કે ખેડૂતનો માલ જ્યારે વેચાતો હોય છે ત્યારે એકદમ ભાવ નીચે પડી જતો હોય છે, અને ત્યારબાદ વેપારીઓને જ્યારે વેચવું હોય ત્યારે ભાવ એકદમ અપમાં વયો જાય છે, એટલે કે ઊંચો ચડી જાય છે. તો ખરેખર આ બધા લોકો પનોતી છે, બાપુનું સાફ સાફ કહેવાનું છે. મોદી પણ પનોતી છે, રૂપાલા પણ પનોતી છે, અને બધી સરકાર પનોતી જ છે. કારણ કે આવી સરકાર, બાપુ એમ કહે છે કે આવી સરકાર ન હોય તો જ સારું કહેવાય. તો ખરેખર મિત્રો, આ બાપુ વિશે તમારે શું કહેવું છે, તમારો શું ઓપિનિયન છે, ખાસ કરીને નીચે કોમેન્ટની અંદર જણાવવાનું તો ભૂલતા જ નહીં. વિડીયોને વધુથી વધુ બીજા લોકોને ધડાધડી શેર કરી દેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી જશે આપણી ચેનલમાં. અને ચેનલ ઉપર નવા છો તો ફટાફટ દઈને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર મારજો, જેથી કરીને તમને બીજા વિડીયોની પણ માહિતી મળશે. મિત્રો, ખરેખર મિત્રો, અત્યારે ચૂંટણી 2 થી 3 દિવસમાં પૂરી તો થઈ જ ગઈ છે. હવે કોણ જીતશે અને કોણ હારશે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે. કારણ કે ઘણા લોકોનું કહેવું એમ છે કે રૂપાલા તો હારવાનો જ છે, પરંતુ મિત્રો આમાં કાંઈ સરકારનું કાંઈ પણ નક્કી નથી કહેવાતું હતું. લોકોનું વોટિંગ કેવી રીતે ગયું હોય એની ઉપર બધું ચૂંટણીનું રિઝલ્ટ આવશે. તો ખરેખર તમે કોને વોટ આપ્યો છે ખાસ કરીને નીચે કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.